भाजप सरकार चोर छे भाई चोर छे भाजप सरकार चोर छे भाई चोर छे भाजप सरकार चोर छे भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी વિદ્યાર્થીઓનું શોષણ बंद करो बंद करो વિદ્યાર્થીઓનું શોષણ बंद करो बंद करो વિદ્યાર્થીઓનું શોષણ बंद करो बंद करो શિક્ષણનો વ્યાપાર बंद करो बंद करो શિક્ષણનો વ્યાપાર बंद करो बंद करो નકલી કચેરી हाँ आओ बंद करो નકલી કચેરી बंद करो बंद करो રોજી રોટી દે ન સકી वो सरकार निकम्मी है જો સરકાર નિકમ્મી है वो सरकार बदलनी है રોજી રોટી દે ન સકી वो सरकार निकम्मी है જો સરકાર નિકમ્મી है वो सरकार बदलनी है રોજી રોટી દે ન સકી वो सरकार निकम्मी है સર મારી માંગ છે કે અહીંયા જે આશ્રમો ચાલે છે છાત્રાલયો ચાલે છે એમાં જે શિક્ષકો લેવામાં આવે છે એ મેરિટ નથી, મેરિટ વાળા રહી જાય છે અને મેરિટ નથી એ લોકોને 22 લાખ 25 લાખ રૂપિયા 35 લાખનો ભાવ બોલાય છે અને એવા શિક્ષકોને શિક્ષણ નહીં આપી શકે એવા શિક્ષકોને અહીંયા લઈને ભ્રષ્ટાચાર કરે છે. અહીંયા આના કારણે દાહોદ જિલ્લાનું શિક્ષણ નબળું પડ્યું છે. તો જે લોકો અત્યારે મીડિયામાં આવ્યા છે, એક વિડીયો ફરે છે, ઓડિયો ફરે છે, એમને શિક્ષા થવી જોઈએ કારણ કે ખુલ્લેઆમ જે ભ્રષ્ટાચાર કરવા માટે જે પૈસા માંગી રહ્યા છે 32 લાખ 35 લાખ એમને શિક્ષા થવી જોઈએ એવી અમારી માંગ છે. નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંજેલીની આશ્રમશાળામાં શિક્ષકની ભરતી મામલે ભ્રષ્ટાચારની બૂમો ઉઠ્યા બાદ આપ કોંગ્રેસ અને બીટીપીએ આવેદન આપી તપાસની માંગ કરી. તાજેતરમાં યુવરાજસિંહ દ્વારા રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકની ભરતી માટે સંસ્થાઓ દ્વારા લાખો રૂપિયા લેવાતા હોવાનું નિવેદન અપાયું હતું, જેમાં સંજેલીની પણ આશ્રમશાળામાં શિક્ષકની ભરતી મામલે ઓછા મેરિટવાળા ઉમેદવારને લાખો રૂપિયા લઈ ઓર્ડર આપ્યો હોવાની વાતો વહેતી થઈ હતી અને જસોનીની આશ્રમશાળાના સંચાલક અને ઉમેદવાર જોડેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આજરોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે, આશ્રમો ચાલે છે, તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે, બોગસ ચાલે છે. એમાં સંસદ સભ્યનો હોય, ધારાસભ્યનો હોય, તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે. પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે અને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે અને પછી એમને પૈસા લઈને 32 લાખ 50 લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ ભણાવવા માટે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે, જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ સાવ નબળું પરિણામ આવ્યું છે. તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, ભાજપના કોઈ પણ હોય, તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશું. જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ. શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે અને જે પણ શિક્ષકો લાયકાત વગરના લેવાયા છે એમને પણ કેન્સલ કરવામાં આવશે. નમસ્કાર. મારું નામ માલીવાડ રાજેશ કુમાર ઝેડ છે. હું આચાર્ય જાતે પોતે છું. અમારી શાળામાં તારીખ 1/3/2024ના રોજ ઇન્ટરવ્યૂ હતું, જેમાં આ જે ઓડિયો વાયરલ થયો છે તે ખરેખર ખોટો છે અને જે ભરતી પ્રક્રિયા થઈ તેની અંદર વેરિફિકેશન માટે જ હતું અને કોઈને હજી સુધી ઓર્ડર આપવામાં આવ્યો નથી અને પારદર્શકતાથી
આ ભરતી થાય એવી ઈચ્છા રાખીએ છીએ અને કોઈ જોડે અમે કોઈ પણ જાતની વાતચીત કરેલ નથી. જેમાં સંચાલક દ્વારા નાણાંની માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે મામલતદારને આવેદન આપી સમગ્ર મામલે સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બીજી તરફ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ખોટા આક્ષેપ કરાયા હોવાની અને સંસ્થાને બદનામ કરવા માટે ખોટા આરોપો લગાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું, ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાય તો સત્ય બહાર આવે. આજે દાહોદ જિલ્લા ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ચારે તરફ ભ્રષ્ટાચાર માંડ્યો છે. એ શિક્ષણની બાબત હોય, મધ્યાહન ભોજનની બાબત હોય, બાલવાડીવાળી બહેનોની બાબત હોય, સસ્તા અનાજની દુકાનની બાબત હોય. હમણાં જ અહીંયા પકડાયું 23 લાખ રૂપિયા ને 23 લાખ રૂપિયાની માંગણી કરી. ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી, એમને ઓર્ડર આપવામાં આવતો નથી. અને જે સરકારને પૈસા આપે, જે ટ્રસ્ટીઓને પૈસા આપે, જે સમાજ આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે, એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. દાહોદ જિલ્લાનું આખા ગુજરાતની અંદર 10મા અને 12માનું રિઝલ્ટ ઓછું આવે છે. એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે. અહીંના વહીવટદારો, અહીંની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે તરફ ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે. મધ્યાહન ભોજનની વાત કરીએ તેમાં બી મધ્યાહન ભોજનવાળા પાસે પૈસા લેવામાં આવે, ટકાવારીઓ લેવામાં આવે. શિક્ષણની અંદર પણ ટકાવારીઓ લેવામાં આવે, બાલવાડીવાળી બહેનો પાસે ટકાવારી લેવામાં આવે, આશા વર્કર બહેનો પાસે ટકાવારી લેવામાં આવે. ચારે તરફ આ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. એમનું જીવતું જાગતું આ ઉદાહરણ છે. અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા. જો 10 દિવસની અંદર આ આરોપીઓને પકડવામાં નહીં આવે, નવી ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીનો અમે ઘેરાવ કરશું, સાંસદશ્રીનો પણ ઘેરાવ કરશું. અને એ માટે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળી આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આવતા દિવસોમાં અમે એના માટે પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસમાં પણ એના માટે ઘટતું કરવાના છીએ. અમારી જે ભરતી છે એ પારદર્શકતાની રીતે થયેલ છે અને જે વિડીયો વાયરલ થયો એવો કોઈ પ્રસંગ બનેલો નથી. અમે એ બાબતે જાણતા નથી અને જે સમિતિ છે એને નિયમોના અનુસાર ભરતી થયેલી છે. હવે જે ભરતી થઈ છે એમાં 1 થી 3 ક્રમમાં અમને જે કચેરી આપશે એને અમે ઓર્ડર આપીશું. અને ફાઇલો વગેરે પણ અધિકારીઓ તરત લઈ ગયા હતા અને કોઈ ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં બાકી રાખેલ નથી. જેટલા એના બધાના જ ઇન્ટરવ્યૂ લીધેલા છે અને એમાં ઇન્ટરવ્યૂમાં તો માત્ર ગુણાંકન જ કરવાનો અને અધિકારીઓએ જ કર્યો છે અને એ ફાઇલો લઈ ગયા. હવે જે ક્રમ આવશે એને ઓર્ડર આપીશું. બાકી અમારી સંસ્થાને બદનામ કરવાનું જો આવું વાયરલ થયેલો વિડીયો ખોટો અને તદ્દન ઇરાદાપૂર્વક હેરાન કરવાનો છે, આમાં અમારે કંઈ